टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. મને ખ્યાલ છે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને તમારા ઘરમાં કોઈક ને કોઈક તો વ્રત અને ઉપવાસ રહેતું હશે. લગભગ આખું ગુજરાત આ વ્રત અને ઉપવાસ રહે છે. સાથે મહાદેવની પૂજા હર કોઈ કરીએ છીએ. પણ આજે ફરાળમાં ખાઈ શકીએ એવી એક સરસ મજાની તમને સ્વીટ રેસીપી હું શીખવાડવાની છું. હું નહીં, આપણા ગેસ્ટ જે છે એ શીખવાડશે. તો કરીએ આજના શોની શરૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ 5 તારા ફરાળ. મારા આજના શોમાં આવી રહ્યા છે મોનિલા, કે જેની સાથે આપણે આજે એક સરસ મજાની સ્વીટ ડિશ જે ફરાળમાં ખાઈ શકીએ એવી બનાવવાના છીએ. સાબુદાણા કોકોનટ ખીર. અને બ્રેક પછી એક ફૂલ મીલ રેસીપી કે જે ફરાળમાં નહીં પણ સાંજે કંઈક નવું ખાવું હોય તો શું ખાઈ શકાય. ચલો કરીએ આજના શોની શરૂઆત. આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. કેમ છો? મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. ક્યારથી તમે શેફ અને લગભગ 20 વર્ષ તમે બેક કેમેરા ઇન્ડસ્ટ્રીમાં? જી, તો ક્યારે શરૂઆત કરી હતી અને ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરો. હું લગભગ 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને લગભગ 8 વર્ષથી ફ્લોરેન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, જ્યાં આગળ અમે આપણા ગુજરાત અને ગુજરાત બહારના છોકરાઓને ટ્રેનિંગ આપવાનું કામ કરીએ છીએ. અલગ અલગ ક્યુઝિન શીખવાડીએ છીએ, અલગ અલગ બેકરી સેગમેન્ટ શીખવાડીએ છીએ, નવા નવા ડેઝર્ટ શીખવાડીએ છીએ. એમના વન ટાઈપ્સ ઓફ કેરિયર કોર્સીસ અમે કરાવીએ છીએ. ઓકે, એટલે કહી શકાય કે આજના જનરેશનમાં ઘણા બધા લોકો હોય છે કે જેને બહાર જઈને હોટેલ મેનેજમેન્ટમાં તો પાવરફુલ થવું જ હોય છે, પણ સાથે અહીંયાના લોકો જ્યારે બહાર જાય છે ત્યારે એમને આપણું જમવાનું મળતું નથી. તો એ સ્ટુડન્ટ્સને પણ તમે ટ્રેન કરો છો? હા, એવા સ્ટુડન્ટોને પણ અમે ટ્રેન કરીએ છીએ કે જેમને ચાય બનાવતા પણ નથી આવડતું, દાળ ભાત શાક રોટલી બનાવતા બી નથી આવડતું, એ લોકોને બી અમે એ વસ્તુ શીખવાડીએ છીએ. અરે વાહ. અને આજે આપણે જે બનાવવાના છીએ સાબુદાણા કોકોનટ ખીર, તો એના વિશે વાત કરો અને આપણે બનાવવાની પણ ફટાફટ શરૂઆત પણ કરીએ. ચોક્કસ. સાબુદાણા કોકોનટ ખીર છે એ આપણે વ્રતમાં અત્યારે જે શ્રાવણ મહિનો ચાલે છે એમાં આરામથી ખાઈ શકીએ છીએ. એક બહુ સરસ વાનગી છે જે તમે ઘરે બી ઇઝી બનાવી શકશો. ઓકે, તો કરીએ શરૂઆત કરીએ. ચાલો. ઓકે, શું કરીશું પહેલા? સૌ પ્રથમ આપણે ઘીમાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું, એ પછી આપણે દૂધને ઉકાળીશું. ઓકે, તો પહેલા સ્ટેપથી કરીએ શરૂઆત. જી. સૌ પ્રથમ આપણે ઘી એડ કરીશું પાનમાં. ઘી ગરમ થાય એ પછી એમાં કાજુના ટુકડા નાખીશું. આપણે માપ કેટલો લઈએ છીએ? અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલું. ઓકે. થોડા રોસ્ટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. જી. હંમેશા કોઈ બી આપણે ખીર બનાવતા હોઈએ, દૂધપાક બનાવતા હોઈએ તો એમાં ડ્રાયફ્રૂટ તમે રોસ્ટ કરીને નાખશો તો એની ફ્લેવર બહુ સરસ આવશે. ઘણા લોકો ઉકાળવામાં જ નાખી દેતા હોય છે. આમાં એનો ક્રંચ જળવાઈ રહેશે. નહીં તો કાજુ છે એ બફાઈ જાય ને થોડા સોફ્ટ થઈ જશે. હા, થોડા સોફ્ટ થઈ જશે. જી. હવે આપણે થોડી કિસમિસ એડ કરી દઈશું એમાં. એ પણ લગભગ 2 થી 2 ચમચ જેટલી.
પણ ઘરમાં જ્યારે મિષ્ટાન બનતું હોય અને ખાસ જ્યારે આપણે ડ્રાય ફ્રૂટને ઘીમાં રોસ્ટ કરીએ ત્યારે ઘરના દરેક સભ્યોને ખબર પડી જાય કે ઘરમાં આજે કંઈક નવું મિષ્ટાનમાં બને બનવાનું છે. હા. છે. ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. આપણે આને ગોલ્ડન બ્રાઉન સુધી જેટલા નથી થવા દેતા. હા, ગોલ્ડન બ્રાઉન સુધી થવા દીધા છે. એટલા. ઓકે. હા. હવે આપણે 1 કપ જેટલું મિલ્ક લઈશું, કોકોનટ મિલ્ક. ઓકે. એ જ ઘી સાથે આપણે એને હા. roll કરીએ છીએ. એક મોટો કપ કહી શકીએ હા, આપણે. 1 મોટો કપ અને 1 કપ જેટલું રેગ્યુલર મિલ્ક લઈશું આપણે. ઓકે. બંનેનું મેઝરમેન્ટ આપણે સરખું જ રાખીએ છીએ. સરખું જ રાખીએ છીએ. અને આ બંનેને મિક્સ કરીને ઉકાળતા રહેશું. ઉકાળતા રહીશું. એકવાર એમાં ઉભરો આવી જાય એ પછી આપણે ગેસ બંધ કરીને એની અંદર ગોળ એડ કરીશું. ઓકે. સો આજે આપણે આપણી રેસિપીમાં ખાંડ યુઝ નથી કરતા. ના, આજે આપણે ગેસ પર ગોળ એડ કરીશું. હા, એટલે હું કોકોનટ મિલ્ક વિશે થોડું પૂછીશ. આપણે જ્યારે કોકોનટ મિલ્ક તમે નાખ્યું મને ત્યારે જ પૂછવાની ઈચ્છા થઈ. કોકોનટ મિલ્ક બારે શોધવા જઈએ ત્યારે સુપર માર્કેટ સિવાય નથી નથી મળતું. મળતું. પણ ઘરે બનાવવું હોય તો ઇઝીલી કેવી રીતે બનાવે? તમારે ઘરે કોકોનટ મિલ્ક બનાવવું હોય તો આપણું જે ફ્રેશ કોકોનટ આવે છે એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું હોય છે અને એમાં થોડુંક પાણી એડ કરવાનું હોય છે. ઓકે. એ પછી તમે ગાળી લેશો તો એ કોકોનટ મિલ્ક થઈ જશે રેડી. ઓકે. એનો યુઝ બી તમે આમાં કરી શકો છો આરામથી. ઓકે. તો એ એકદમ ફ્રેશ હોમમેડ તમારું કોકોનટ મિલ્ક થશે. રાઈટ. અને પછી કોકોનટની જે બ્રાઉન છાલ હોય હા, એ તો કાઢી- રિમૂવ કરવાની જ હોય છે. remove કરવાની. છાલ કાઢીને રિમૂવ કરીને એને પછી જ ક્રશ કરવાનું હોય છે. ઓકે. ઓકે. જી. દૂધ ગરમ થઈ ગયું છે. આપણે એને બંધ કરી દઈશું. બંધ કર્યા પછી આપણે એમાં ગોળ ઉમેરીશું. ગોળ આપણે કેટલો લઈએ છીએ? ગોળ આપણે 1/2 કપ જેટલો લઈએ છીએ અને બંધ ગેસમાં જ તમારે એને મિક્સ કરવાનો છે. ઓકે. એનું કોઈ ખાસ રીઝન? હા, નહીતર દૂધ ફાટી જશે તમારું. એટલે બંધ ગેસમાં જ એને મિક્સ કરવાનો છે. એ એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય એ પછી જ આપણે એને ગેસ સ્ટવ ચાલુ કરીશું. ઓકે. હવે આપણે આની અંદર એડ કરીશું 5 તારાના સાબુદાણા, જે ગ્લુટન ફ્રી પણ છે. અને જે ઓલરેડી ઓવરનાઇટ આપણે સોક હા, કરેલા આ છે. સોક કરેલા સાબુદાણા છે જેને તમારે મિનિમમ 5 થી 6 કલાક પાણીમાં સોક કરીને રાખવા પડશે. હવે આપણે એને મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું. કેટલો સમય લાગશે આને ઉકળતા? લગભગ 7 મિનિટ જેટલો. ઓકે. એટલે જ્યાં સુધી બધું જ સાબુદાણા અને દૂધ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી. હા. અને લગભગ દૂધ આપણે બાળીએ છીએ આમાં કે કેવી રીતે? ના, એકચ્યુઅલી કોકોનટ મિલ્ક હોય છે એટલે એમાં થિકનેસ તો આવે જ છે એની સાથે. એટલે આમાં દૂધ બાળવાની બહુ જરૂર નહીં પડે તમારે. ઓકે. કોઈ પણ રેસિપી જ્યારે બનતી હોય છે એના ડૂઝ અને ડોન્ટ તમારી સાથે ખાસ શેર કરતી હોઉં છું. આ રેસિપી બનાવવા માટે નામ ઘી, પણ એમાં ખાંડ આપણે નાખતા નથી. આપણે વાપરીએ છીએ ગોળ અથવા તો જેગરી પાવડર પણ આપણે વાપરી શકીએ છીએ. સો આ રેસિપી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ વાપરવાનો છે અને સાથે કોકોનટ મિલ્ક જરૂરી છે. આપણે એમાં થોડો 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું. હવે તમે આ જોઈ શકો છો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે.
એટલે તમારી ખીર રેડી છે. બસ રેડી. રેડી. તો 3 થી 4 જ ઇન્ગ્રીડિયન્ટમાં આપણી આ ફરાળી ખીર બની જાય છે, કે જેમાં ડાયાબિટીસના પેશન્ટ હોય એના માટે ખાસ કે આપણે ગોળ વાપરીએ છીએ અને ખાંડ વાપરતા નથી. ફરાળી ખીર આપણી રેડી છે. આપણે એમાં જે ડ્રાયફ્રૂટ પહેલાં ઘીમાં રોસ્ટ કર્યું હતું એ અંદર એડ કરીશું હવે, અને થોડુંક ગાર્નિશિંગ માટે રાખીશું. ઓકે. હવે એને મિક્સ કરી દઈશું. ધારા આપણી સાબુદાણા કોકોનટ ખીર રેડી છે, જે આપણે ફરાળમાં બી ખાઈ શકીએ. ઓકે. સાબુદાણા કોકોનટ ખીર બનાવવા માટેની સામગ્રી: અડધો કપ પલાળેલા સાબુદાણા, 1 કપ કોકોનટ મિલ્ક, અડધો કપ ગોળનો પાવડર, હાફ ટેબલ સ્પૂન કાર્ડમમ પાવડર, 1 ટેબલ સ્પૂન ઘી, 6 થી 8 જેટલા કાજુ, 1 ટેબલ સ્પૂન કિશમિશ. આપણે અત્યારે લઈએ છીએ એક બ્રેક. હું આ ચાખી લઉં, ત્યાર પછી આપણે મળીએ છીએ એક નવી રેસિપી સાથે. વેજીટેબલ સ્ટર એન્ડ હર્બ રાઈસ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 तारा फराळ, फराळ वडे ज व्रत फळे. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે બનાવી રહ્યા છીએ વેજીટેબલ સ્ટર એન્ડ હર્બ રાઈસ. સૌથી પહેલાં આપણે ફોર્ચ્યુનનું ઓઇલ લઈશું. ફોર્ચ્યુનનું ઓઇલ આપણે આપણા કિચન મેજિક શોમાં અને ખાસ આપણા રસોડામાં એટલા માટે વાપરીએ છીએ કારણ કે હેલ્થ ફ્રીક લોકો જે લોકો છે એમના માટે આ ઓઇલ વધારે સારું છે. 0 કોલેસ્ટ્રોલ છે ને ઓઇલ બહુ પતલું પણ છે. હા, ક્વોલિટી વાઇઝ બી બહુ સરસ છે. યસ. ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ગાર્લિક એડ કરીશું. ગાર્લિક સરખી રીતના સોતે થઈ જાય પછી આપણે એની અંદર બેલ પેપર એડ કરીશું. ઓકે. બેલ પેપર એડ કરીશું આપણે. એ આપણે કેટલા લીધા છે? અરાઉન્ડ 1/2 બાઉલ જેટલા. બેલ પેપર સરખી રીતના સોતે થઈ જાય એટલે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, ઓરેગેનો 1/2 ટીસ્પૂન, સરખી રીતના એને મિક્સ કરી દઈશું. ઓકે. હવે આપણે એમાં બોઇલ બ્રોકોલી, કોર્ન, કેરટ, ફ્રેન્ચ બીન્સ લગભગ 1 કપ જેટલા એડ કરીશું. ઓકે. લગભગ બધા જ આપણે એક્ઝોટિક વેજીટેબલ્સ. હા. ઓકે. અને બેબી કોર્ન આપણે આમાં યુઝ કરી રહ્યા છીએ. જી, બેબી કોર્ન. અને આ બધા જ વેજીસને આપણે ઝીણા નથી સમારતા. આપણે આવી રીતે હા, જે રીતે તમે સમારેલા રાખ્યા છે એ રીતે જ રાખીએ છીએ. હા, લેડી ફિંગરની જેમ કટ કરેલા છે આ બધા. જી. તમે ફાઇન ચોપ બી કરી શકો છો. પણ એક્ઝોટિક વેજીટેબલ્સના જ્યાં સુધી તમને મોઢામાં બાઇટ્સ ના આવે
હા એનો ક્રંચ ના આવે તો એ પછી ખાવામાં મજા નથી આવતા. જી. આ સોતે વેજીટેબલ તો તમે એમનેમ પણ ખાઈ શકો છો. જી. આમાં લાઇટ ઓઇલનો યુઝ થાય છે, વધારે ઓઇલ નથી જતું આમાં. ઓકે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું. ઓકે. અને વસંતનો કિચન કિંગ મસાલો 1/2 ટીસ્પૂન જેટલો. ઓકે. બીજો કોઈ મસાલો આપણે આમાં ઉપયોગમાં નથી લેતા? ના, આપણે અત્યારે વસંતનો કિચન કિંગ મસાલો લઈએ છીએ. એનો ટેસ્ટ બહુ સરસ આવશે. એટલે આપણે ફક્ત ને ફક્ત મીઠું લીધું છે અને ચીલી ફ્લેક્સ તીખાશ માટે જી. અને કિચન કિંગ મસાલો Flavors માટે. ફ્લેવર્સ માટે. જી. કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે ખાસ ડૂઝ એન્ડ ડોન્ટ્સ હું તમારી સાથે શેર કરતી હોઉં છું. આ રેસિપીમાં બંને વસ્તુ આવશે. ડૂઝમાં એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ જે એક્ઝોટિક વેજીટેબલ તમે લો છો, તમારા ફેવરેટ જે પણ લો છો, એને તમારે ફાઇનલી ચોપ નથી કરવાના. અને ડોન્ટમાં ખાસ કિચન કિંગ મસાલો એક જ વાપરવાનો છે, બીજું કંઈ જ વાપરવાની જરૂર તમારે નહીં પડે. આ વેજીટેબલ સરસ રીતના સોતે થઈ ગયા છે. ઓકે. ઓવરકુક પણ ના હોવો જોઈએ, એમાં થોડા ક્રન્ચી બાઇટ્સ આવવા જોઈએ. જી. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. ઓકે. આપણા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે. ઓકે. હવે આપણે રાઈસ બનાવીશું, હર્બ રાઈસ. ઓકે. આને આપણે અલગ અલગ રીતે જ બનાવીએ છીએ. જી, અલગ અલગ બનાવીએ છીએ. સૌથી પહેલાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. ઓકે. હવે આપણે હર્બ રાઈસ બનાવીશું. એના માટે સૌથી પહેલાં આપણે ઓઇલ મૂક્યું છે, એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખીશું 1/2 ટીસ્પૂન જેટલા. ઓકે. થોડો 1/2 ટીસ્પૂન ઓરેગેનો એડ કરીશું. એકવાર એને મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે એમાં રાઈસ એડ કરીશું. તમે તો આટલા વર્ષોથી એક્સપર્ટ છો બધી જ વસ્તુઓ બનાવવામાં, અલગ અલગ ક્યુઝિન બનાવવામાં. જી. કોઈ પણ વસ્તુ બનાવતી વખતે તમે ખાસ શું ધ્યાન રાખતા હો છો? સૌ પ્રથમ તો અમે પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, બરોબર, એનો ટેસ્ટ કેવો છે, એ પ્રોડક્ટ બન્યા પછી જે ઓરિજિનલ કોઈ રાઈસ એવા હોય કે વધારે ઓવરકુક થઈ જતા હોય છે કે કોઈ એની ફ્લેવર્સ નથી આપતું. જેમ કે બિરયાનીમાં આપણે રાઈસ યુઝ કરવા હોય તો એ રાઈસ આખા હોવા જોઈએ, બરોબર. ઓકે. એટલે જ આપણે અહીંયા ખાસ લીધા છે ફોર્ચ્યુન બિરયાની રાઈસ, કે જે આમ તમને જે અત્યારે છૂટો છૂટો દાણો દેખાય છે, જ્યારે બધું જ બનીને મિક્સ થશે અને એક આખી ફાઇનલ પ્લેટ બહાર આવશે ત્યારે દેખાશે, જેમ તમે કહ્યું એમ કે પ્રોપર જે ખીલેલા દાણા. હા, આમાં એક એક દાણો અલગ પડે છે. હા, રાઈટ. આપણે આની અંદર એડ કરીશું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. થોડો મરીનો પાવડર. ઓકે.
હવે આપણે એને મિક્સ કરી દઈશું. આ રેસીપી બનાવતી વખતે પણ રાઈસ બનાવતી વખતે પણ આપણે કોઈ જ બીજા મસાલા યુઝ નથી કરતા? ના, કોઈ મસાલા યુઝ નથી કરતા. ઓકે. એટલે જો તમે વેજીસ જે બનાવ્યા એ વેજીસ મને એવું લાગે છે કે જો આપણે ઓઇલ ઓછું નાખી અને પછી એમ જ આપણે સેલેડ તરીકે ખાવા હોય તો પણ ખાઈ શકીએ છીએ. તમે એને એઝ એ મતલબ 1 પોટ મીલ તરીકે બી એનો યુઝ કરી શકો છો. રાઈટ. કારણ કે બધી જ હેલ્ધી વસ્તુ એમાં હેલ્ધી ઓપ્શન છે આમાં બધો. જી. રાઈસ થઈ જાય આપણે પ્રોપર એટલે પછી આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. ઓકે, તો હવે આમાં બીજા કોઈ જ મસાલા તડકા આપણે યુઝ ના, આ એકદમ સોફ્ટ એન્ડ સિમ્પલ રેસીપી છે કે ગમે તે બનાવી શકે છે. અને ટેસ્ટમાં વધારે એટલા માટે બહાર આવે છે કારણ કે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કિચન કિંગનો મસાલો છે. કિચન કિંગ મસાલાની ફ્લેવર બહુ સરસ હોય છે. ઓકે, ડન છે. ઓકે. આ રેસીપી જે આજે તમે બનાવી છે વેજીટેબલ સ્ટર એન્ડ હર્બ રાઈસ, તો આ જે તમે બનાવી આમાં આપણે મસાલા કોઈ યુઝ નથી કર્યા. એટલે આવી પ્રકારની રેસીપી ખાસ જે ઇન્ડિયન ઘરો હોય, ગુજરાતી હોય, ત્યાં આવું કોમ્બિનેશન ઓછું જોવા મળતું હોય. જી. તો આ કેટલું હેલ્ધી છે એના વિશે તમે વાત કરી શકો? આ આમ જોવા જઈએ તો એક્ઝોટિક વેજીટેબલ છે, 100% હેલ્ધી છે. અને સાથે આપણે રાઈસ બનાવીએ તો રાઈસમાં તમે બિરયાની રાઈસની જગ્યાએ બ્રાઉન રાઈસનો બી યુઝ કરી શકો છો. તો એકદમ હેલ્ધી તમારું 1 પોટ મીલ થઈ જશે કે તમે ક્યાંય બી હોય, મતલબ અત્યારે ઘણા બધા છોકરાઓ એકલા રહેતા હોય છે, તો એ લોકોને બી બનાવવું હોય તો એમના માટે બી ઈઝી થઈ જશે અને ટમી ફિલર હશે. એટલે એમનું પેટ બી ભરાઈ જશે અને એમને વધારે મહેનત નહીં કરવી પડે. બિલકુલ, બિલકુલ. તમારા આટલા વર્ષના એક્સપિરિયન્સમાં મારે એક વાત ખાસ તમને પૂછવી છે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે છે અહીંથી જઈને વિદેશમાં પોતાનું કંઈક ચાલુ કરે છે અથવા કોઈ મોટી હોટેલમાં શેફ તરીકે અપોઇન્ટ થાય છે, ઘણા એવા પણ સ્ટુડન્ટ્સ આવ્યા હશે કે જેમને કશું જ બનાવતા નથી આવડતું અને પછી ત્યાં જઈને એમનું રૂટીન જે છે એ કરી શકે છે. તો એમના પાછળ તમને કોલ આવે કે હા મેમ આજે આવું થયું, અમે તમને યાદ કરે, એવા કોઈ કોલ આવે છે? કોઈ યાદગાર કોલ રહ્યો? બહુ બધા કોલ આવે છે. હમણાં જ મારી એક સ્ટુડન્ટ હતી, લગભગ એને 2021માં મારા ત્યાંથી કોર્સ કર્યો હતો અને અત્યારે યુએસમાં છે 4 પોઈન્ટ બાય સેરોટનમાં એઝ એ પેસ્ટ્રી શેફ. ઓહ વાવ. તો એણે મને સ્પેશિયલ ફોન કર્યો કે મેમ કે તમારા લીધે હું અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી છું. તો મને ઘણું આમ એટલું સારું ફીલ થયું કે ના છોકરાઓ કરે છે, કંઈક તો કરે છે એમ. બિલકુલ. અહીંયાથી શીખીને પોતાની કેરિયર બનાવે છે. બિલકુલ સાચી વાત છે. અને જેટલા પણ વ્યુઅર્સ આપણને જોઈ રહ્યા છે, આજના જે ગેસ્ટ છે એ ખરેખર બધા લોકો માટે ઇન્સ્પિરેશન છે કે એક જ નાના કહેવાય ને કે એક નાનું સપનું જોયું અને ત્યાંથી એને આટલું મોટું જે છે એક આખું ઇન્સ્ટિટ્યૂટ એમને ઊભી કરી છે. બિલકુલ. સો તમે પણ જો આવી રીતે આવી શકતા હો અને તમારામાં પણ જો કોઈક એવું ટેલેન્ટ તમને લાગે છે તો કિચન મેજિકના દરવાજા તમારા માટે ખુલ્લા છે. આવી જાઓ, કોઈ પણ રેસીપી લઈને આપણે બનાવશું એક મસ્ત રેસીપી અને બીજાને પણ ચખાડશું. તારા આ આપણા વેજીટેબલ સ્ટર ફ્રાય એન્ડ હર્બ રાઈસ રેડી છે. વાહ. વેજીટેબલ સ્ટર એન્ડ હર્બ રાઈસ બનાવવા માટેની સામગ્રી: 2 કપ મિક્સ વેજીટેબલ, જેમાં ગાજર, બેલ પેપર, બીન્સ એન્ડ બ્રોકોલી, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, 1 ટેબલસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, 1 ટેબલસ્પૂન ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ રાઈસ, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ. એક હેલ્ધી મીલ જો તમારે જોઈતું હોય અને ફટાફટ જોઈતું હોય તો આ રેસીપી આજે જ ઘરે ટ્રાય કરો. અને સ્પેશિયલી એવા લોકોને ખાસ મોકલો આ રેસીપીની રીત કે જે લોકો એકલા રહે છે અને જે મમ્મી સાથે જેમનું ફેવરેટ જમવાનું હોય એનો ઓર્ડર એ નથી કરી શકતા, મમ્મીને કહી નથી શકતા, તો આ ફટાફટ બની જાય અને હેલ્ધી રેસીપી તમારા માટે વેજીટેબલ સ્ટર એન્ડ હર્બ રાઈસ. ફરી મળીશું આવા જ એક નવા એપિસોડ સાથે. Presented by Fortune Refined Sunflower Oil.
वेरी वेरी लाइट. Co-powered by वसंत मसाला. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. Vermora tiles and bathware.